નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઋષા વેગડા। સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી। હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગેનીબેન ઠાકોરે રેખાબેન ચૌધરી પર કટાક્ષ કર્યો છે। લાકડીના કુણસોલ ગામે યોજાયેલી જાહેર સભામાં નિવેદન આપવામાં આવ્યું છે। ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી પર કટાક્ષ કરવામાં આવ્યો છે। ભાજપે રાજનીતિ સાથે લેવા દેવા નથી તેવા ઉમેદવાર ઉતાર્યા હોવાનું ગેનીબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જિલ્લામાં ભાજપમાં 70 લોકોએ ટિકિટ માંગી હતી તેવું પણ ગેનીબેનનું કહેવું છે। ગેનીબેન દ્વારા જો કે હાલ કટાક્ષ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જિલ્લામાં ભાજપમાં 70 લોકોએ ટિકિટ માંગી હતી તેવું ગેનીબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગેનીબેન ઠાકોરે રેખાબેન ચૌધરી પર કટાક્ષ કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એક જાહેર સભામાં નિવેદન આપવામાં આવ્યું છે। નિવેદન આપી કટાક્ષ કરવામાં આવ્યો છે। ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી પર ગેનીબેને કટાક્ષ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। ગેનીબેને હાલ કટાક્ષ કર્યો છે। જો કે હાલ ગેનીબેન ઠાકોરની રેખાબેન ચૌધરી પર કટાક્ષ કરવામાં આવ્યો છે। બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત રહ્યા છે। એક જાહેર સભા યોજાઈ હતી। જાહેર સભામાં નિવેદન આપવામાં આવ્યું છે। નિવેદન આપી કટાક્ષ કર્યો છે। ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી પર ગેનીબેને કટાક્ષ કર્યો છે। ભાજપે રાજનીતિ સાથે લેવા દેવા નથી તેવા ઉમેદવાર ઉતાર્યા છે તેવું ગેનીબેન દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે। જિલ્લામાં ભાજપમાં 70 લોકોએ ટિકિટ માંગી હતી તેવું ગેનીબેને કહ્યું છે। भारतीय जनता पार्टी ની જેમ નિર્ણય નથી કે બનાસકાંઠાના આપણા વિસ્તારના જિલ્લાના 70 જણા ટિકિટ માંગતા હતા, પણ એમાં મોવડી મંડળને કોઈ એક વ્યક્તિ નહીં, 70 માં કોઈ નજરે ના આવ્યું। પણ જેને રાજકારણ હાથે કાંઈ લેવા દેવા ના હોય, ભાજપ હાથે કાંઈ લેવા દેવા ના હોય, એવા ડાયરેક્ટ આપણે પેલા ડ્રોનમાં ઉતારીને ટિકિટ આપે, જેમ આમ હવામાં એ રીતે ટિકિટ આપી છે। ત્યારે આપણી જે કાંઈ મુદ્દા વાઇઝ વાત હોય એમાં મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી, પણ જ્યારે બહારના લોકો આવીને હાવી થતા હોય, હમણાં હું હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયેલા, અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપણી હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા, બાકી બીજા અમારા કોઈ દાદા નથી। અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે હોય એ કાઢી નાખજો। અને આપ સૌને એક બનાસની બેન તરીકે ખાતરી આપું છું।